બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે એક મોટી દુર્ઘટના બની છે। બપોરે એરપોર્ટના કાર્ગો ટર્મિનલ વિભાગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર બપોરે લગભગ 2:30 વાગ્યાની આસપાસ કાર્ગો વિભાગના ગેટ નંબર 8 નજીક આગ લાગવાની શરૂઆત થઈ હતી। જોતજોતામાં ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા હતા। આગની ઘટનાને પગલે તમામ ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવાઈ હતી। આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી। શરૂઆતમાં 9 ફાયર ફાઇટિંગ યુનિટ્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ કુલ 28 જેટલા યુનિટ્સ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસમાં લાગી ગયા હતા। સિવિલ એવિએશન ઓથોરિટી, ફાયર સર્વિસ, એરફોર્સ અને બોર્ડર ગાર્ડની ટુકડીઓ પણ આ બચાવ કાર્યમાં જોડાઈ હતી। એરપોર્ટ પ્રવક્તાએ માહિતી આપી છે કે તમામ વિમાનો સુરક્ષિત છે। જોકે આગને કારણે ઉતરાણ અને ઉડાન ભરવાનું કામચલાઉ ધોરણે રોકી દેવાયું હતું અને કેટલાક ઇનબાઉન્ડ ફ્લાઇટ્સને નજીકના એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી। અધિકારીઓએ હાલમાં કોઈ જાનહાનિના અહેવાલને નકારી કાઢ્યા છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનની માત્રા જાણવા માટે તપાસ ચાલી રહી છે। દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।